સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર સર્જાયો ટ્રિપલ અકસ્માત। પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતના પગલે 2 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી હાલ સામે આવી છે। કચ્છથી મુંબઈ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં માતા અને પુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આમોદના દોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે 2 અર્ટિગા અને એક ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી। ટ્રક ચાલક સ્થળ પરથી ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો। અકસ્માતમાં નિશાબેન અશોકભાઈ પોકાર અને તેમના પુત્ર નિર્મિત અશોક પોકારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે મળતી માહિતી મુજબ અર્ટિગાના ડ્રાઈવરને ઝોકું આવતા ટ્રકની પાછળ અર્ટિગા ઠોકી દેતા અર્ટિગાની પાછળ બીજી અર્ટિગા હોય તે પણ અર્ટિગાની પાછળ જ ઠોકી દેતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર વહેલી સવારમાં જ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં દીકરાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અને મૃતદેહ પર કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। રિપોર્ટર રફીક પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।